મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે. પાયલ ગભરાઈને પોતાના પિયરમાં પહોંચી. તેના ભાઈએ સવારમાં તેને ફોન કરીને કહ્યું હતું કે માની તબિયત ખૂબ ખરાબ છે, તું જલ્દી ઘરે આવી જા. આ વાત સાંભળતા જ પાયલ ખૂબ ગભરાઈ ગઈ હતી, કારણ કે તેની માની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી અને તેને પણ એ ખબર હતી કે જો કોઈની સાથે કંઈ અનહોની થઈ જાય છે તો પણ તબિયત ખરાબ હોવાનું કહીને તેને બોલાવવામાં આવે છે, જેથી તેને અચાનક આઘાત ના લાગે. તેથી અંદરો-અંદર તે કોઈ અનહોનીની શંકાથી ધ્રુજી રહી હતી. જ્યારે તે ઘરે પહોંચી તો બહાર લોકોની ભીડ જોઈને તેને દિલ બેસી ગયું અને તે ધ્રુજતા પગલે સાથે ઘરની અંદર પહોંચી. તેનું રડવું તો દરવાજાની બહારથી જ શરૂ થઈ ગયું હતું, પરંતુ જ્યારે તેણે આંગણામાં પોતાની માનું મૃત શરીર જોયું તો તે બધું ભૂલીને દોડીને માને વળગી પડી અને જોરથી રડવા લાગી. તેની ભાભી અને તેના ભાઈએ ખૂબ મુશ્કેલીથી તેને સંભાળી. તેના પતિએ જ્યારે જોયું કે તે રડતા બેહોશ થઈ રહી છે તો તેને તેના માટે પાણી લઈને આવ્યો. સાંજ સુધીમાં તેની માનો અંતિમ સંસ્કાર થઈ ગયો અને ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. વચ્ચે કોઈના રડવાનો અવાજ આવી રહ્યો હતો. પાયલ તો બસ પોતાની માની મીઠી યાદોને યાદ કરી રહી હતી અને રડતી રહી હતી. કેટલી અજીબ વાત છે ને દોસ્તો, જે પ્યારી યાદો આપણને હસાવે છે તે જ યાદો આવા સમયે ખૂબ આંસુ આપીને જાય છે. જ્યારે આજે પાયલની આંખોમાંથી પણ આંસુ રોકવાનું નામ નહોતા લેતા. પિતાનો સાથ તો ઘણા સમય પહેલાથી જ છૂટી ગયો હતો અને આજે જન્મ આપનારી મા પણ આ દુનિયામાંથી જતી રહી. અને આજે તેને એક અજીબ ડર પણ લાગી રહ્યો હતો કે શું માના ગયા પછી પણ ભાઈ ભાભી તેને પિયરમાં તે જ માન સન્માન આપશે જેમાં ના હયાત હોવા આપતા હતા. ક્યાંક હવે એનું પિયર ભૂલીને તો જઈ નહીં જવાય ને. ધીમે સમય પસાર થવા લાગ્યો. બધા સગા સંબંધીઓ 13મા પછી પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા તો પાયલ પણ પોતાના ઘરે જવાની તૈયારી કરવા લાગી હતી. ત્યારે જ તેની ભાભીએ તેને માના રૂમમાં બોલાવી. પાયલ માના રૂમમાં પહોંચી તો એવું લાગ્યું કે જાણે માની સુગંધ હજી પણ રૂમમાં બરાબર હાજર હોય છે. તેનું મન ભારે થઈ ગયું હતું. ત્યારે જ તેની ભાભી શીતલે કહ્યું, દીદી, હું ઈચ્છું છું કે માનું જૂનું બોક્સ તમારી હાજરીમાં જ ખોલવામાં આવે. માજી હંમેશા કહેતા હતા કે આ બોક્સમાં કંઈક એવું છે જે તેમના માટે ખૂબ અનમોલ છે. પાયલે સંમતિમાં માથું હલાવ્યું અને તો શીતલે તે બોક્સ ખોલ્યું. તેમાં પાયલની માની લગ્નની સાડી અને ખાનદાની પાટલા રાખેલા હતા. પાયલે માની સાડી ઉપાડીને પોતાની છાતીએ લગાવી લીધી. ત્યારે જ બાજુમાં રહેતી પડોશીને લીંબુ માંગવા માટે ઘરમાં આવી હતી. તેણે જૂનું બોક્સ ખોલીને જોયું તો શીતલને બોલાવીને એક ખૂણામાં લઈ ગઈ અને બોલી, અરે ભાભી, તમે આ બોક્સ તમારી નણંદની હાજરીમાં શા માટે ખોલ્યું? હવે આ બધો સામાન લૂંટીને લઈ જતી હશે તેમ તમે જોતા જ રહી જશો. જુઓ, હું તો કહું છું, પોતાની નણંદને આમાંથી કંઈક ના આપતા. એમ પણ તમારી નણંદને લગ્ન વખતે તો ઘણું બધું લખીને આપી દીધું છે, તો હવે સાસુના બધા સામાન પર તમારો જ અધિકાર છે. પાયલે પણ આ વાત સાંભળી લીધી હતી. તેનું દિલ દંગ રહી ગયું હતું. તેનું તો મન થઈ રહ્યું હતું કે માની લગ્નની સાડી લઈને જાય જેથી માની હાજરીનો અહેસાસ તેની સાથે રહે. પરંતુ હવે તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા અને તે અસમંજસમાં પડી ગઈ કે હવે તે ભાભી પાસે સાડી કેવી રીતે માંગે. ક્યાંક તેની ભાભીને ખોટું ના લાગી જાય. હવે પરિસ્થિતિ પણ તો બદલાઈ ગઈ હતી. તો નાની એવી વાતથી જો નારાજગી વધી જાય તો સંબંધોમાં દૂરી આવી જાત. અને પાયલે બિલકુલ પણ નહોતી ઈચ્છતી કે એક સાડીના નામે પિયરમાં તેનો સંબંધ ખરાબ થઈ જાય. તે ઉદાસ થઈ ગઈ અને તેણે માની સાડીને ચૂપચાપ પાછી મૂકી દીધી. જ્યારે પડોશણ ત્યાંથી જતી રહી તો શીતલ ફરીથી તેની પાસે આવ્યો અને તેણે પાયલની ભીની આંખો જોઈને ધીમેથી કહ્યું, શું થયું દીદી, માની યાદ આવી ગઈ કે શું? પાયલે ભીની આંખોમાંથી સ્મિતથી માથું હલાવ્યું કે માથું નીચું કરી લીધું. પછી તે ત્યાંથી ઊભી થઈને જવા લાગી તો શીતલે તેનો હાથ પકડીને તેને ફરીથી માના પલંગ પર બેસાડી દીધી અને કહ્યું, શું થયું દીદી, તમે ઊભા થઈને જઈ રહ્યા છો? જુઓ, આ સાડી અને પાટલા તમે જ રાખી લો. આ સાંભળીને પાયલ ચોંકી ગઈ તો શીતલે કહ્યું, હા દીદી, આ સાડી અને ખાનદાની પાટલા તમારો જ અધિકાર છે. તમે તેમની પુત્રી છો. તમારી પાસે પણ તેમની કોઈ નિશાની હોવી જોઈએ ને. મમ્મીજીએ મારા લગ્ન વખતે મને ઘણા બધા ઘરેણાં અને સાડીઓ અપાવી છે અને સૌથી મોટી વાત તો તેમણે પોતાનો પુત્ર મને આપ્યો છે. બીજું મારે શું જોઈએ છે? બાકી આ ઘર પર રહેશે અને માજીના કબાટમાં પણ જે સાડીઓ રાખેલી છે તેમાંથી જે સાડી તમને ગમે તે લઈ જાઓ. હું પણ એક પુત્રી જ છું. જો મને પણ પિયરમાં આવું માન સન્માન મળે તો મને ખૂબ જ આનંદ થશે.
તેથી હું પોતાની નણંદ સાથે હંમેશા સારું વર્તન કરીશ, કારણ કે એક ભાભી તરીકે નણંદ પ્રત્યે મારી પણ અમુક જવાબદારી બને છે. પાયલ ભાવુક થઈને ભાભીને કહીને શીતલના ગળે વળગી પડી અને ધુસકે ધુસકે રડવા લાગી. શીતલે એટલી સુંદર રીતે પોતાની નણંદની લાગણીઓને સમજી લીધી હતી અને આજે એક ભાભીએ એક પુત્રીના મનમાંથી એક ડર કાઢી લીધો કે તેનું પિયર જ તેને ભૂલી જશે. એમ તો પહેલ સાથે સાડીઓ કે ઘરેણાંઓની કોઈ કમી નહોતી, પરંતુ તેને મા સાથે જોડાયેલી આ વસ્તુ જોઈતી હતી અને તેની ભાભીએ તેની મનોસ્થિતિને સમજીને તેને બધું આપી દીધું. વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.